હવે દોસ્તો, જીવન વીમાનું પ્રકરણ 1ની અંદર જીવન વીમાનો કારોબાર એટલે જીવન વીમો કઈ રીતના કામ કરે છે એ સમજાવવામાં આવ્યું છે, જેની અંદર માનવ મૂલ્ય અને પરસ્પરતા. પછી એની અંદરનો પોઈન્ટ છે માનવ છે એ અસ્ક્યામત છે એટલે કે મિલકત છે. જે મિલકત હોય, જેનું મૂલ્ય હોય એનો વીમો લઈ શકાય. માનવ પણ મિલકત છે કારણ કે એનું મૂલ્ય છે, એનું આર્થિક મૂલ્ય છે. પછી જોખમ અને જીવન વીમો. હવે માનવ સામે કયા કયા જોખમો છે? તો કે 3 પ્રકારના માનવ સામે જોખમ રહેલા છે. પહેલું તો કે અકાળે મૃત્યુ થવું, બીજું ઘણું લાંબુ જીવવું, ત્રીજું વિકલાંગતા સાથે જીવવું. પછી એની અંદર સામાન્ય વીમામાં, હવે માનવ સામે તો આ 3 તકલીફો છે, તો સામાન્ય વીમામાં શેની તકલીફો છે ભાઈ? તો કે સામાન્ય વીમામાં દરિયામાં જો કાર્ગો જતો હોય તો ડૂબી જવાની સંભાવના રહે, ચાંચિયાઓની સંભાવના ને, યુદ્ધ થાય તો હોર્મુઝ ખાડીમાં સલવાઈ જવાની સંભાવના રહે, ચોરીની સંભાવના રહે મિલકતમાં, લૂંટપાટ થવાની સંભાવનાને, અને જો વાહન હોય તો વાહનમાં અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે. પછી આપણે શું સમજશું? સામાન્ય વીમો અને જીવન વીમા વચ્ચેનો તફાવત શું છે? હવે આ જે પોઈન્ટ છે એક પછી એક આપણે સમજીએ. હવે માનવ જીવન છે એનું મૂલ્ય હોય છે. દાખલા તરીકે જે વ્યક્તિ કમાતો હોય અને એ 60 વર્ષ સુધી કમાવાનો હોય અને જો અકસ્માતે એનું મૃત્યુ થાય તો જો અકસ્માતે મૃત્યુ થાય તો 60 વર્ષ સુધી જો જીવતો હોત ને કમાતો હોત તો એ એટલા વર્ષ સુધી એનું આર્થિક મૂલ્ય જળવાઈ રહ્યું હોત, એના પરિવારને એટલો ઉપયોગી થયો હોત, તો એ માનવ જીવન મૂલ્ય થયું. હવે માનવ જીવન મૂલ્ય છે ને એ આપણે અગાઉ સેપરેટ હ્યુમન લાઈફ વેલ્યુની વિડીયોની અંદર આપણે સમજાવી દીધું છે. હોબનરે કીધું કે ભાઈ આખા વર્ષનો તમારી જે કમાણી છે એમાંથી તમારો અંગત ખર્ચ બાદ કરી દો અને જે રકમ આવે એ રકમ આપણે જે તે પ્રવર્તમાન જે વ્યાજના દર હોય એના વડે ભાગી નાખો. એટલે જે આવે એ, આપણે ઠાકુરનું ઉદાહરણ લીધેલું, સોલેના ઠાકરનું, એ 15 લાખ એનું મૂલ્ય થયું હતું અને આપણે 10 ગણો 15 ગણો એનો વીમો આપ્યો હતો. પછી જોખમ અને જીવન વીમો. માણસની અંદર 3 પ્રકારના જોખમો રહેવું છે કે માણસ ભર જુવાનીમાં એટલે કમાવાની જે સમય છે એ કમાવાના સમયમાં જો અકાળે મૃત્યુ પામે તો વ્યક્તિ તો જાય છે પણ સાથે સાથે એનું આર્થિક મૂલ્ય પણ જતું રહે છે. પાછળના લોકો, પત્ની, બાળકો, મા બાપ ને જે એ કમાઈને દેવાનો હતો એ પણ જાય છે. તો એ જોખમ છે. અકાળે મૃત્યુ એ જોખમ છે. બીજું કે અકાળે મૃત્યુ ન થાય પણ ઘણું લાંબુ જીવે. દાખલા તરીકે 60 વર્ષ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ રિટાયર થઈ જાય છે કે ભાઈ હવે તમારું આર્થિક મૂલ્ય સર્જન કરવાની કોઈ ક્ષમતા નથી. બીજું સ્ટેટ ગવર્મેન્ટના 58 વર્ષે નિવૃત્ત થઈ જાય છે. પણ એ ઉપરાંત અત્યારે કોઈ પણ વ્યક્તિઓને પેન્શન નથી. તો શું થાય મિત્રો કે જો બહુ લાંબુ જીવે તો એક તો આવક બંધ થઈ જાય, બીજું એના હેલ્થને લગતા હેલ્થ રિલેટેડ પ્રશ્નો ઊભા થાય, દવામાં ખર્ચો વધારે થાય અને બીજા ઉપર અવલંબિત રહેવું પડે લાંબા સમય સુધી. તો એવા સમયની અંદર ઘણું લાંબુ જીવવું, આવક વગર ઘણું લાંબુ જીવવું, એ પણ એક જોખમ છે. ત્રીજું જોખમ કયું છે માનવની અંદર? તો કે ત્રીજું જોખમ વિકલાંગતા સાથે જીવવું. હવે ઘણી વખત શું થાય, માણસ લાંબુ પણ ના જીવે અને વચ્ચે પણ ન જતો રહે, પણ એને અકસ્માત થાય ને વિકલાંગતા આવી જાય તો શું થાય? એક તો કમાણી જાય, બીજું દવાનો ખર્ચો થાય, ત્રીજું પોતાના સામાન્ય કાર્યો એ કરી ન શકતો હોય તો એના પરિવાર ઉપર એને અવલંબિત રહેવું પડે. તો એ પણ એક જોખમ છે. તો માનવ જીવનની અંદર કેટલા જોખમો છે? 3. અકાળે મૃત્યુ પામવું, લાંબુ જીવવું, વિકલાંગતા સાથે જીવવું.
હવે આમાં તમને પ્રશ્નો કયા પૂછાઈ શકે મિત્રો? તો કે માનવ જીવનની અંદર જોખમો કયા કયા છે? તો આ ત્રણમાંથી એક હોય તો એમાં આપણે ટીક માર્ક કરવાનું રહે. પછી હવે માનવ જીવન ઉપર તો આ ત્રણ જોખમો છે, તો સામાન્ય જીવન ઉપર સામાન્ય વીમો આપણે લઈએ, સામાન્ય માલ મિલકત ને બધી હોય, એના ઉપર કયા કયા જોખમો હોય? તો કે એના ઉપર એ જોખમો છે એટલે તો આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ. તો એના ઉપર કયા જોખમો છે મિત્રો? તો કે માની લ્યો કે અત્યારે આપણે યુદ્ધ ચાલે છે અને દરિયામાં આપણે આપણો કાર્ગો મોકલીએ, તો યુદ્ધની સ્થિતિમાં વહાણના માલને નુકસાન થવાની સ્થિતિ રહે, ચોરી થવાની સ્થિતિ રહે, લૂંટફાટ થવાની સ્થિતિ રહે. બીજી વસ્તુ, આપણે કોઈ પણ મિલકત હોય તો એ મિલકતને ચોરી થવાની, લૂંટફાટની સંભાવના રહેલી જ છે. ભૂકંપ આવે તો મિલકત નાશ પામવાની સંભાવના રહેલી છે. આગ લાગે તો મિલકતને નુકસાન થવાની સંભાવનાઓ તો રહેલી જ છે. એ જ રીતે વાહનમાં અકસ્માત થાય તો જોખમ રહેલું છે. એટલે વ્યક્તિઓને ત્રણ પ્રકારનું જોખમ છે અને મિલકતોને ડૂબી જવાથી, ચોરી થવાથી, લૂંટફાટ થવાથી, અકસ્માત થવાથી જોખમ રહેલું છે. હવે સામાન્ય વીમો અને જીવન વીમામાં શું તફાવત હોય જનરલી? તો કે આપણે અહીંયા ચાર તફાવત જોઈએ. પહેલો તફાવત શું છે કે સામાન્ય વીમામાં છે ને ફક્ત ને ફક્ત ક્ષતિપૂર્તિ કરવામાં આવે. હવે આ ક્ષતિપૂર્તિને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ કે દાખલા તરીકે રમેશભાઈની બાઇક છે, એની કિંમત 2 લાખ છે, બરાબર, અને એની બાઇકનું અકસ્માત થાય છે, 50,000નો ખર્ચો આવે છે. તો અહીં વીમા કંપની શું કરશે? 2 લાખનો વીમો છે, 2 લાખ નહીં આપે, પણ ખાલી જે એની ક્ષતિ થઈ છે એ પૂર્તિ કરશે. ક્લિયર થઈ ગયું ક્ષતિપૂર્તિ એટલે શું? પરંતુ માની લ્યો કે ઓછો વીમો લીધો હોય, 50,000નો વીમો લીધો હોય અને 1 લાખની જો ક્ષતિ થાય તો કેટલો ક્ષતિપૂર્તિ થશે? કે 50,000 જ, એનાથી વધારે થશે નહીં. વીમા જેટલી ક્ષતિપૂર્તિ થાય અથવા તો એકચ્યુઅલ ક્ષતિપૂર્તિ જેટલું સામાન્ય ઇન્સ્યોરન્સની અંદર આપવામાં આવે. બીજું, એની સામે જીવન વીમામાં અસ્યોરન્સ એટલે ખાતરી આપવામાં આવે કે ભાઈ તમે વીમો લીધો, જો મૃત્યુ થાય તો અમે વીમાની રકમ ચૂકવશું. બીજા વીમાઓમાં વીમાની રકમ સાથે બોનસ પણ ચૂકવવામાં આવે છે. તો એ એક ખાતરી છે, તમે મૃત્યુ વખતે તો અમે ચૂકવશું જ, પરંતુ જો વીમાની અવધિ પૂરી થઈ જાય, ટર્મ ઇન્સ્યોરન્સ હોય તો કંઈ નથી ચૂકવવામાં આવતું, એન્ડોમેન્ટ હોય છે તો એની અંદર વીમાની રકમને પ્લસ બોનસ ચૂકવવામાં આવે છે. એટલે આની અંદર ખાતરી હોય બે પ્રકારની. કા જય શ્રી કૃષ્ણ વ્યક્તિ થઈ જાય, વ્યક્તિનું મૃત્યુ થાય તો જે વીમાની રકમ પ્લસ જે ફાયદા મળતા હોય, અને કા વીમો પૂરો થઈ જાય, ટર્મ ઇન્સ્યોરન્સ હોય તો કાંઈ ના મળે, એન્ડોમેન્ટ, મની બેક્સ જે બધી પોલિસીઓ છે એની અંદર વીમાની રકમ પ્લસ બોનસ મળવાપાત્ર થાય. બીજો, સમય કેટલો હોય છે? તો કે સામાન્ય વીમામાં જનરલી 1 વર્ષનો સમય હોય છે, પછી તમારે રિન્યુઅલ કરવું પડે છે. જ્યારે જીવન વીમાની અંદર લાંબા ગાળાનો સમય હોય છે, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષનો હોય છે. પછી અનિશ્ચિતતા છે એ સામાન્ય વીમામાં રહેલી છે, ચોરી, લૂંટફાટ, ભૂકંપ, આગ લાગી જવું વગેરે. પરંતુ જીવન વીમાની અંદર નિશ્ચિતતા છે કે કા મૃત્યુ વખતે ચૂકવવાનો, કા વીમો પાકી જાય ત્યારે ચૂકવવાનો. એટલે ક્લિયર થઈ ગયું તમને? પછી લાભ છે, દાખલા તરીકે મિલકતને નુકસાન થાય તો આપણે લાભ ઘટે, નુકસાનીમાં જઈએ. પરંતુ જીવન વીમા શું હોય છે? મૃત્યુ થાય ત્યારે જ આપણે ચૂકવવાનું થાય. તો આ 4 પ્રકારનું છે. સામાન્ય વીમામાં ક્ષતિપૂર્તિ કરવામાં આવે, જ્યારે જીવન વીમામાં ચોક્કસ રકમ ચૂકવવામાં આવે. સામાન્ય વીમામાં સમય છે એ ટૂંકો ગાળો હોય છે અને જીવન વીમામાં લાંબો ગાળો હોય છે. સામાન્ય વીમામાં અનિશ્ચિતતા, ચોરી, લૂંટફાટ, આગ, અને જ્યારે આની અંદર નિશ્ચિતતા, કા મુદત પૂરી થાય કા મૃત્યુ થાય. પછી આની અંદર નુકસાન થવાની સંભાવના રહે, જ્યારે આની અંદર મૃત્યુની સંભાવના રહે છે. હવે આની અંદર તમને પ્રશ્નો કયા પૂછી શકે? તો કે સામાન્ય વીમા અને જીવન વીમાની અંદર તફાવત શું? તો આની અંદર આપ્યું હોય ક્ષતિપૂર્તિ, એ સામાન્ય વીમામાં આપ્યું હોય, અને જીવન વીમામાં અસ્યોરન્સ આપ્યું હોય. પ્રશ્ન કેવી રીતે પૂછે કે જીવન વીમાની અંદર નીચે આપેલા
વિકલ્પોમાંથી કયું સાચું છે? તો કે ક્ષતિપૂર્તિ, અનિશ્ચિતતા, ટૂંકો ગાળો અને ખાતરી એટલે એશ્યોરન્સ. તો જવાબ શું આવશે મિત્રો? ખાતરી. આ ત્રણેય છે એ સામાન્ય વીમામાં લક્ષણો છે. હવે સામાન્ય વીમાનો પ્રશ્ન પૂછે તમને તો એની અંદર એવું પૂછી શકે કે સામાન્ય વીમાના લક્ષણો જણાવો જેની અંદર ખાતરી, નિશ્ચિતતા, ટૂંકો ગાળો અને મૃત્યુની સંભાવના. તો આ ત્રણ છે એ જીવન વીમાના છે એટલે એ તો આવશે નહીં. જવાબ શું આવશે? ટૂંકો ગાળો. ક્લિયર થઈ ગયું? એટલે આ જે આખું પોઈન્ટ હતા એમાંથી આટલા પ્રશ્નો તમને પૂછાઈ શકે. તદ ઉપરાંત બાકીના જે પોઈન્ટ્સ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર લઈએ છીએ.